નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરમાં સૌથી મહત્વનો મુદ્દો રહ્યો છે રાજકોટના અગ્નિકાંડની વાત કરીએ તો આજે 5મો દિવસ છે અને સતત ઉઠી રહ્યા છે અનેક સવાલો કે પીડિતોને ન્યાય આખરે ક્યારે। બીજી તરફ સમગ્ર દેશમાં ગરમી મચાવી રહી છે કોહરામ, તો ગરમીથી રાહત માટે થઈ ચૂકી છે જળ સાધનાની પણ શરૂઆત। આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરવાની છે રાજકોટની। સમગ્ર ઘટનાક્રમમાં ઝડપાયો છે વધુ એક આરોપી, પરંતુ સૌથી મોટો સવાલ એ કે આખરે પડદા પાછળના અસલી ગુનેગારોને સજા ક્યારે મળશે? શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે અને કાર્યવાહી આખરે ક્યારે થશે? બેઠકોના ધમધમાટ વચ્ચે આખરે ન્યાયની આસ પરિવાર તમામ લગાવીને બેઠા છે। બીજા મુદ્દામાં અમે આપને બતાવીશું રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્રએ કેવી હાથ ધરી છે તપાસ, પરંતુ આ તપાસમાં ન માત્ર ખાનગી એકમોમાં પરંતુ સરકારી કેન્દ્રોમાંથી પણ સામે આવી રહી છે લાલિયાવાડી। સવાલ એ કે શું અત્યાર સુધી ઊંઘતું હતું તંત્ર? ત્રીજા મુદ્દામાં નિહાળીશું વિકસિત ગુજરાતના એ દ્રશ્યો કે જે તંત્રની કામગીરી સામે ઉઠાવી રહ્યા છે અનેક સવાલો। 15 દિવસ બાદ પણ સુરતવાસીઓ આવકના દાખલા માટે ખાઈ રહ્યા છે ધક્કા। લોકો સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે અને નિસાસા સાથે ઘરે પરત ફરી રહ્યા છે। આખરે પ્રજાની કામગીરીમાં આટલી ઢીલ શા માટે? ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જે આપને ચોંકાવી દેશે। કાળઝાળ ગરમી વચ્ચે ભર બપોરે અગ્નિ તપસ્યા કરી રહ્યા છે કેટલાક સિદ્ધો, પરંતુ હવે આ તપસ્યાને લઈને તંત્ર આવી ગયું છે સવાલોના ઘેરામાં, પરંતુ શા માટે તે જાણીશું। અને અંતમાં પાંચમા મુદ્દામાં નિહાળીશું કાળઝાળ ગરમીનો ભયાવહ ચહેરો અને સાથે જ જાણીશું કે આ ગરમીથી રાહત મળે તે માટે રાજસ્થાનમાં અનોખા જ અનુષ્ઠાનનો થયો છે પ્રારંભ, પરંતુ શું અનોખી જળ સાધના ખરેખર ગરમીથી અપાવશે રાહત? અને આજનો જે છઠ્ઠો મુદ્દો છે અને અંતિમ મુદ્દો છે તેમાં આપણે બતાવીશું કે કેટલાક આપણે જોઈશું એવા દ્રશ્યો કે જે પહેલાં તમે ક્યારેય નહીં નિહાળ્યા હોય। સોશિયલ મીડિયા પર હાલ એક મગરનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે તે પાણી માટે મારી રહ્યો છે વલખા। આખરે શું છે હકીકત તે જોઈશું। આવો નજર